મીરાબેન, શું કરો છો? નાચું છું. તમારે નાચવું છે તો ચલો સાથે નાચીએ. હા, શું બોલો છો તમે? બહાર જાઓ છો કે? યસ. તમને કોઈ પ્રોબ્લેમ છે? કઈ જાઓ છો? ભાભી, તમારા કામ કરો ને. ક્યાં જાઓ છો, શું કામ જાઓ છો, કોની સાથે જાઓ છો? તમે કોણ છો મને પૂછવા વાળા? તમારા ભાભી. જો આજે મારે રજા છે ને, તો મહેરબાની કરીને મારી આ છુટ્ટી છે ને સ્પોઇલ નહીં કરતા. એટલે જ તમારી પાસે આવી છું કે આજે તમારી રજા છે તો હું તમને ભીંડાનું શાક અને રોટલી બનાવતા શીખવાડું. પણ શું કામ? ભીંડાનું શાક નથી શીખવું તો રીંગણા, બટેટા, સેવ ટમેટા. ભાભી, શીખવવાની વાત દૂર જવા દો. એમ કહી દો કે તમને કરતા આળસ થાય છે ને એટલે મારા નામ પર જરી ખાવું છે તમારે. ના ના મીરાબેન, એવી વાત નથી, પણ આજે તમારે રજા છે ને તો થયું કે આજ નહીં તો કાલે તમને શીખવાડવું તો પડશે જ તે. તો ધીમે ધીમે પ્રેક્ટિસ પાડવાનું ચાલુ કરી દઈએ. તમારા વહીવટ તમે કરો ને તો વધારે સારું. તમને હજુ બહુ બનતા આવડ્યું નથી અને તમે મને શીખવશો કે મારે કઈ રીતે બધું કરવાનું. જુઓ મીરાબેન, હું તમારા કરતાં મોટી છું અને તમને મોટા સાથે કેમ વાત કરવી કેમ ન કરવી એ મને લાગે છે કે ખબર નથી પડતી. ડિયર ભાભીશ, મને કંઈ જ ખબર નહીં પડતી હોય ને તો ઇટ્સ ઓકે. મારે તમારી પાસેથી કંઈ શીખવાની જરૂર નથી, કારણ કે ઈશ્વરે આપેલી મારી પાસે પોતાની માં છે. જો એને એવું લાગશે કે મારી દીકરીને મારે કાંઈ શીખવવું છે ને તો એ આવશે. સમજ્યા? જુઓ મીરાબેન, મમ્મી છે, તમારી વાત બરાબર છે, પણ શીખવાડવાની જિમ્મેદારી તો મારી જ આવે ને. શું કામ? તમે શું કામ ઠેકો લીધો છે મારો? કાલે સવારે સાસરે જશો, ત્યાંથી પાછા આવશો અને પહેલી ગાળ તો તમારી માને જ જશે કે તારી માએ તને કંઈ શીખવાડ્યું નથી. ના ના, ગાળ નહીં આવે. અને ગાળ આપશે ને તો કહીશ કે મારા ભાભીને આપો, કારણ કે આ બધું કરવાવાળા મારા ભાભી જ છે. એડવાન્સ લેવલે ચાલવાની કોઈ જરૂર નથી. આ તમારું પ્રો મેક્સનું જે લેવલ છે ને એ તમારી પાસે રાખો. હું તો ખાલી એમ જ સમજાવું છું કે આ નોકરી કરે જિંદગી નહીં જવાની, એટલે થોડું ઘણું કંઈક શીખી લો તો તમારા માટે સારું ને મીરાબેન. આવડે છે ને? પૈસા કમાતા આવડે છે, તૈયાર થતા આવડે છે, બોલતા આવડે છે, લોકોને એના મોઢા પર જવાબ દેતા પણ આવડે છે. એ થોડાક સમય માટે જ કામ આવે છે, પછી તમારી પાસે તે શેરમાંથી સવા શેર આવશે ને ત્યારે તમને ખબર પડશે. એકચ્યુઅલી એ બધું છોડો અને ચાલો મારી સાથે, હું તમને કહ્યું ને શું છે આ બધું. જબરદસ્તી જ્યારે હોય ત્યારે બસ ગળે પડવાની વાત કર્યા કરો છો અને કોઈ મને કાંઈ શીખવે કે ના શીખવે મારે કોઈની જરૂર પણ નથી. સમજ્યા તમે? કેમ તમે આવું વર્તન કરો છો મને તો એ નથી સમજાતું. બીકોઝ ઓફ યુ. તમે મારા રૂમમાં આવીને જ્યારે હોય ત્યારે બસ ભીંડાનું શાક, રીંગણાનું શાક, ગુવારનું શાક. અરે ભાઈ, મારે નથી શીખવું અને જ્યારે શીખવું હશે ને ત્યારે મારે તમારી કોઈ જરૂર નહીં પડે. જુઓ, આપણે સમાજમાં રહેવાનું છે, કુટુંબમાં રહેવાનું છે. કાલ સવારે કોઈક માગું લઈને આવશે અને પૂછે કે તમારી દીકરીને શું આવડે છે, શું નથી આવડતું, તો શું જવાબ આપશું આપણે એને? હું આપી દઈશ. લગ્ન મારે કરવાના છે ને તો બધા જવાબો પણ એ લોકોને હું જ આપીશ. હા, તમે નાદાનીમાં બોલો છો. હા, અમે પણ લગ્ન કરીને જ આ ઘરમાં આવ્યા છીએ. અત્યારે 5 મિનિટની પણ નવરાઈ નથી મળતી. ખાલી બોલતા સારું લાગે મીરાબેન. એટલે સાચું કહું ને તો તમે જે બોલો છો ને એ તમારા મંતવ્યથી બોલો છો. સમાજની દ્રષ્ટિએ જુઓ ને તો તમારે બધું શીખવું જ પડે. ચેરિટેબલ ટ્રસ્ટના ઓનર જેવું બોલો છો તમે તો. ભાભી, એક કામ કરો, આ તમે છે ને આ સંસ્થા ખોલી નાખો. લોકોને સલાહ આપવાની, લોકોને શીખવવાની. રૂપિયા કમાશો. રૂપિયાની સાથે સાથે અત્યારે તમને ફેમ પણ મળે એમ છે, કારણ કે સોશિયલ મીડિયાનો જે જમાનો છે ને એ બહુ ટ્રેન્ડમાં છે. તમારો એક વિડીયો વાયરલ થઈ ગયો ને તો તમારી જિંદગી તો બસ ચેન્જ થઈ ગઈ. મીરાબેન, તમે જે બોલો છો ને એ સાવ ખોટું છે. અને રહી વાત આ શીખવાડવાની એ તો એક બાજુ, પણ મને તો એ નથી સમજાતું કે તમે આવી રીતનું વર્તન કરો છો ને એ જ કંઈક ડિફિકલ્ટ લાગે છે મને. અચ્છા, વાવ. તમે તો પણ મારી સાથે રહીને મારા જેવા થવાની કોશિશ કરો છો, પણ સાચું કહું ને ભાભી તો પર્સનાલિટી અલગ અલગ હોય માણસની. વિચારો અલગ હોય, દેખાવ અલગ હોય, બોલી અલગ હોય. બે માણસ એક જેવા ન બની શકે, એટલે મહેરબાની કરીને મારા જેવા બનવાની કોશિશ ન કરો. તમારી જેવું બનવું નથી, તમને મારી જેવા બનાવવા છે. સંસ્કારી, બધી જ રસોઈ તમને આવડવી જોઈએ, બધા જ કામ આવડવા જોઈએ. કાલ સવારે કોઈ કહીને ના જવું જોઈએ કે જો આવી સારી ભાભી હતી તો પણ નણંદને કંઈ શીખવાડી ના શકી. સંસ્કારી? રિયલી? ક્યાં છે તમારા સંસ્કાર? આ ઘરની વહુ હોવા છતાં પણ દુપટ્ટો નથી નાખ્યો અને હું કુંવારી છું છતાં પણ 24 કલાક દુપટ્ટો સાથે લઈને ફરું છું. તમારે કંઈ કામ ન કરવાનું હોય ને એકચ્યુઅલી તમારે ઇન્સ્ટાગ્રામમાં ખાલી રીલ્સ જ બનાવવાની હોય અને મારે કામ કરવાનું હોય. ઓલું કહેવાય છે ને કે
જ્યારે લાકડું કાપીએ ને ત્યારે આપણને સલાહ દેવા આવે કે રામ રામ બોલાય, પણ જ્યારે લાકડું કાપો ને ત્યારે જ ખબર પડે કે હડામાંથી છે ને રામનો અવાજ તો નીકળે જ નહીં. સમજ્યા? પ્રવચન પતી ગયું બાબાજી, તો તમે જઈ શકો છો. ચાલો. સાગરો કાં હજી આવ્યો નહીં? જમવાનુંય બાકી છે. આ છે ને રોજ એની વાટમાં ને વાટમાં હું અડધી ભૂખી રહું છું. સાગર, હા બા. મને એવું લાગે છે કે તું તો બહાર તારા દોસ્તારો બધાય ન્યારે કંઈક ખાતો પીતો હોઈશ, નાસ્તો કરતો હોઈશ, પણ એ તું બહાર હોય ત્યારે તને એમ ન થાય મારી બા બિચારી મારી વાટે ભૂખી બેઠી હોય તો હાલ હું વહેલો જાઉં? બા, મેં તમને કેટલી વાર કીધું છે કે તમારે છે ને મારી વાત નહીં જોવાની. આ તમારો સમય થાય ને એટલે જમી લેવાનું. હવે હું કામમાં વ્યસ્ત હોય અથવા મારા ફ્રેન્ડ સાથે બહાર જતો રહ્યો હોય તો મારે ખોટું લેટ થઈ જાય અને તમે છે ને મારી વાટે ને વાટે બેઠા રહ્યો. એક તો તમારી ઉંમર થઈ ગઈ અને જે વ્યક્તિની ઉંમર થઈ જાય ને એ વ્યક્તિને ચોક્કસ સમયે જ ભોજન લેવું જોઈએ. પછી ખોટી તબિયત ખરાબ થાય એવું શું કામ કરો છો તમે? બેટા સાગર, તને ખબર છે ને તું બહુ નાનો હતો અને તારે માં ને બાપ બેવ ગુજરી ગયા. ત્યારથી મેં તને મોટો કર્યો છે અને ત્યારથી એકે દિવસ એવો નથી બન્યો કે આપણા બેવના ભાણા અલગ થયા હોય. એક થાળીમાં જમીએ છીએ હજી આજે પણ. તો તું વિચાર કર કે તારા વગરની હું થાળી પીરસીને જમું? અરે એવું ના હોય બા. પહેલાં હું નાનો હતો, સ્કૂલે જતો, પછી કોલેજે જતો, તો મારો સમય ફિક્સ હતો કે આ સમયે હું જઈશ, આ સમયે હું પાછો આવતો રહીશ. હવે હું ઓફિસે જાઉં છું, નોકરી કરું છું, એટલે મારે વહેલું અમુક વાર જવું પડે, અમુક વાર ઓવર ટાઈમ કરવાનો હોય એટલે લેટ આવવાનું હોય. તો મારા સમયનું તો કાંઈ નક્કી રહેતું નથી, મારા જમવાનું કાંઈ નક્કી રહેતું નથી. મારી પાછળ તમે શું કામ હેરાન થાવ છો એ કહેવા માંગુ છું બા. બેટા સાચું કહું ને, ખબર નહીં કેમ હવે તારા વગરનો અને તારા સિવાયનો એકે દિવસ મારો જતો નથી. અને કહેવાય છે ને કે દીકરો ગમે એટલો મોટો થઈ ગયો હોય પણ મા પાસે તો એ નાનો જ હોય. તો તું જ વિચાર કર કે ગમે એટલી ભૂખ લાગી હોય ને તો મને એમ જ થાય અરે હમણાં મારો સાગરો આવતો જ હશે અને જો હું ખાઈ લઈશ અને એ આવશે ને તો એ એમ કહે છે બા મને ભૂખ લાગી હતી ને તે ખાઈ લીધું. બસ તારી વાટે ને વાટે હું ખાતી નથી. સારું, જો એવું જ હોય ને તો હવેથી હું થોડું ધ્યાન રાખીશ. છતાં પણ હા, તમારી માટે કહું છું કે તમે જમી લો. બાકી હવે આપણે તો જમીએ જ છીએ ભેગા, તો જમી લઈશું, બીજું શું. સાગર, ખબર છે તે મને ઘર માટે એક નાનો ફોન લઈ આપ્યો છે. તારે મોડું થાય ને તો મને ફોન કરી દેવાનો, બા ટાઈમ થઈ ગયો છે, તમે જમી લ્યો, મને થોડું મોડું થશે. સારું, હવેથી છે ને એવું કરીશ. બસ. હા. બાકી બોલો, તમારી તબિયત કેવી છે? આ તમને પગમાં દુખાવો બહુ રહેતો હતો, તો હવે સારું છે ને? જો ડૉક્ટર સાહેબને બતાવવું હોય તો એકવાર દવાખાને આપણે જઈ આવીશું. અરે આ ડૉક્ટરો કંઈ ભાગ્ય વિધાતા થોડા છે કે આપણા પગ જોઈને કંઈ આપે કે તમને આમ દુખે છે ને આમ થાય છે ને આ દવાથી સારું થશે. એ રોયાઓ તો આપણામાંથી જ પૈસા કમાઈને બંગલા ને મોટર ગાડી લે. એટલે છે ને ઉંમર થાય, અવસ્થા થાય એટલે આ બધું દુખતું જ હોય, પણ તારે ઉપાધિ ન કરવી. તારું મોઢું જોઉં ને એટલે બધાય રોગ દૂર ભાગી જાય છે બેટા. પણ બા, આ વ્યક્તિ બીમાર પડે તો જાય ક્યાં? દવાખાને ને. અને ડૉક્ટર કંઈ બધા સરખા નથી હોતા. ડૉક્ટરને તો ભગવાનની ઉપાધિ આપવામાં આવી છે. પણ આપણે એને ઓળખી નથી શકતા ને કે આ સારો છે, આ ખરાબ છે, આ પૈસા પડાવે છે, આ સેવા કરે છે. નહીં ને? હશે બા, જેવું તમારું માન. પણ બા, હું શું કહું છું કે હા, એક વાત કરવી હતી મારે તમને. એની પહેલાં મારે તને એક વાત કરવી છે. બોલો. બેટા સાચું કહું ને, આ તારી ઓફિસ તો ચાલ્યા કરશે, ભગવાન કરશે ને પગારે વધશે, પણ હવે એક સારી છોકરી જોઈને તારા લગ્નનું નક્કી કરીએ. એના પગલાં આપણા ઘરમાં સારા પડશે ને તો તારો પગારે વધશે અને આપણા ઘરમાં ખુશહાલી આવશે. હા, તો એક કામ કરો ને. હા, તમારે છે ને છોકરીને શોધવાની કોઈ જરૂર નથી.
કેમ? કેમ કે હું જે ઓફિસમાં કામ કરું છું ને હા. ત્યાં જ મને એક છોકરી પસંદ છે અને મારી ઈચ્છા એવી છે કે હું એની સાથે લગ્ન કરું અને જીવનમાં આગળ વધું. હા, તારી પસંદ એ મારી પસંદ છે, પણ મારી એક શરત પણ છે. શરત? હા, કેવી શરત? જો તમે બંને જણા લગ્ન કરવા માટે તૈયાર હો ને અને નક્કી કરી લીધું હોય ને, તો પહેલો સવાલ એને એ કરજે કે તને ઘરની બધી રસોઈ અને કામકાજ આવડે છે, તો જ મારા બા હા પાડશે. અરે બા, કેવી વાત કરો છો! આજના સમય પ્રમાણે કઈ એવી છોકરી હોય કે જેને આ ઘરની રસોઈ ના આવડતી હોય? અને ઘરે એ રસોઈ તો કરતી જ હશે ને, આવડતું જ હશે ને. આજકાલના સમય પ્રમાણેની જ વાત કરું છું. આ અમારા જમાનામાં 8 વર્ષની છોકરી હોય ને ત્યારથી એને રોટલા ઘડતાય આવડતા હોય, અને આજકાલની 25 વર્ષની થાય ને તો ચા બનાવતા ન આવડતી હોય. બસ હવે કાંઈ બોલતો નહીં, એને પૂછી લેજે, એને ચોખવટ કરી લેજે કે આ બધું આવડે છે, તો જ મારા બા હા પાડશે. એ સારું, જેવી તમારી ઈચ્છા. બસ ચાલો હવે જમવાનું પીરસો. આ તમે જમ્યા નહીં હોય મને ખબર જ છે, જમી લઈએ. હા, આજે તો ખાલી રોટલો છાશમાં વઘારેલો છે, ભાવશે ને? ચાલશે. ચાલો. હા, વરસાદ આવી ગયો, પણ જેને હું પસંદ કરું છું ને એ વ્યક્તિ નથી આવી રહ્યો. હા હા, રોજનું થયું છે. રોજ જ જ્યારે મળવા બોલાવું, જો કે બંને છે તો એક જ કંપનીમાં, એક જ સરખી પોસ્ટ ઉપર, પણ કહેવાય ને કે આવી રીતે મળવાની. હાય. વધારે પીવાઈ ગયું આજે? હા વધારે પીવાઈ ગયું આજે? હા, બહુ પાણી પીવાઈ ગયું છે. ઠંડુ વાતાવરણ છે મને. સાગર, સોરી, લેટ થઈ ગયું. મારો વાંક નહોતો, બિલકુલ મારી કોઈ ભૂલ હતી જ નહીં. પણ શું કરું, આ મને લોકો જેવા ભટકાય છે ને કે ન કરવી હોય તો ભૂલ થઈ જાય છે. બોલો. તારો તો ક્યાંય કોઈ દી વાંક હોતો જ નથી. વાંક તો મારો છે કે આપણે એક જ કંપનીમાં છીએ, એક સાથે એક પોસ્ટમાં છીએ અને એકબીજાને પસંદ કરીએ છીએ અને ભવિષ્યમાં એવું વિચારીએ છીએ કે આપણે બેમાંથી એક થઈ જઈએ. સાચી વાત છે, તમારી ભૂલ હશે, હું માનું છું. 110% તમારી વાત મને માનવામાં આવે છે. એક તો પોતે ભૂલ કરે છે, પોતે જ્યારે પણ હું મળવા બોલાવું ત્યારે લેટ આવે છે ને ઉપર જતા મારી ભૂલ ગણાવે છે તું. તમે તો કહ્યું કે મારી ભૂલ છે, મેં ક્યાં કહ્યું હતું? હશે હશે હવે, પણ એ તો કે લેટ કેમ થયું? સાગર, યાદ નહીં કરાવ. હું જેટલી ઇનોસેન્ટ છું ને એટલી જ સારી છું. જો મને ગુસ્સો આવી ગયો ને તો પછી શું છે? પણ હવે જે થયું એ બોલ ને. કોની યાર મગજમારી કરીને આવી સવારમાં? બીજું કોણ હોય? મારા ભાભી. પ્રિયા ભાભીને એટલો મારી સાથે ઝઘડવાનો શોખ છે ને કે સવાર સાંજ બજે જ ધંધો કર્યા કરે. અરે પણ બાપા, તું શાંતિ રાખ પહેલા તો. અને મેં તને કેટલી વાર સમજાવી છે, કેટલી વાર કીધું છે કે તું તારા ભાભી સાથે ખોટી લપ નહીં કરતી. અને રજાના દિવસમાં જો ઘરનું થોડું કામ કરવું પડે ને તો કરી નખાય. તારે મને કોલ કરીને કહી દેવું તું ને કે સાગર તું થોડોક લેટ આવજે, હું થોડીક લેટ આવવાની છું, મારે થોડું લેટ થવાનું છે, તો હું લેટ આવત. ઓ આઈ મીન, જો એક દિવસ તો મને રજાનો મળ્યો હોય છે, એમાં હું બહાર કોફી પીવા જાઉં, નાસ્તો કરવા જાઉં કે ઘરના કામ કરું? એવું નથી. મારો કહેવાનો અર્થ એ છે કે આપણે છે ને જેમ બને એમ ઘરના લોકો સાથે સંબંધ સારા રાખવા જોઈએ, જેથી કરીને આપણે આ જે રિલેશનશિપમાં હોય અથવા કોઈને મળતા હોય ને એ બધી વાત ઘરમાં જલ્દીથી ખબર ના પડે. અને જો કદાચ ઇનકેસ ખબર પડી પણ જાય ને તો ઘરના લોકો તરફથી સપોર્ટ મળે. અને એમાં મેઇન પાત્ર તો છે ને ભાભી જ હોય છે. બિલકુલ નહીં. હું છે ને કોઈથી ડરતી નથી, સમજ્યા તમે? ખબર પડવી હોય તો ભલે પડી જાય, પણ હું ભીંડાનું શાક શીખું એમ બિલકુલ નહીં. ગયા રવિવારે ગુવાર લઈને બેઠા હતા, એના આગલા રવિવારે ડુંગળી બટેકા લઈને બેઠા હતા. અરે મારે શું શાક રોટલી શીખવાના? બીજું કોઈ કામ નથી મારે. એટલે તારા ભાભી તને આ ભીંડાનું શાક, ગુવારનું શાક, રોટલી આ બધું શીખવાડે છે, એટલે તને રસોઈ બનાવતા નથી આવડતી? વાહ, શું સવાલ કર્યો છે તમે! જો મને રસોઈ કરતા આવડતી હોત તો ભાભી શીખવત શું કામ? હા, એ વાત પણ સાચી. સાગર, મને કાંઈ નથી આવડતું અને મને શીખવાનો કોઈ શોખ પણ નથી. કેમ? શું કેમ? આપણા ઘરે તો આપણે નોકર રાખીશું ને, આપણે એક કુક રાખીશું જે બધી જ રસોઈ કરી નાખશે અને એક સર્વન્ટ રાખીશું જે બધું કામ કરી નાખશે. પણ મારે કોઈ દિવસ તારા હાથનું જમવાની ઈચ્છા હોય તો આઈ હેવ અ ફોન.
જેમાં યુટ્યુબ આવે છે, જેમાં વિડીયોઝ આવે છે રેસીપીના, હું એક ખોલીને મારી સામે રાખીશ અને બનાવી નાખીશ. એ બોલવામાં સારું લાગે. કરવા બેસીએ ને ત્યારે શરૂઆત કરી હોય સેવ ટમેટાના શાકની અને બનીને નીકળે કંઈક બીજું જ. જે બને તમારે મારા હાથનું ખાવાથી મતલબ છે કે સૌ ટમેટાથી? સારું બાબા, પણ હું શું કહું, હા બની શકે તો થોડું શીખવાનો પ્રયત્ન કરજે, બીજું તો શું. હા હા, પ્રયત્ન કરીશ, ચોક્કસ પ્રયત્ન કરીશ. પણ અત્યારે મને જે આ ભૂખ લાગી છે એનું શું? રસ્તામાં તો મારે જમવાનું નહીં બનાવાય ને. અરે કંઈ વાંધો નહીં, તને ભૂખ જ લાગી છે ને, બોલ નાસ્તો કરવો છે કે પછી લંચ ઉપર જવું છે? લંચ પર જ જવાય ને, હવે આવી જ છું તો પછી ચાલો. હા ખબર નહીં, હા અશોકને કંઈ ખબર નથી પડતી. એની બેનને સમજાવીએ, કારવીએ, હા આવડી મોટી થઈશ. એ ભગવાન, કેમ એકલી એકલી બક 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 કરશો? તો શું કરવું? હા તમારા ઘરમાં આવીને હું ગાંડી થઈ ગઈ છું. લે, જો મારી વાત સાંભળ. આ બધું હાલ્યા કરે, કેમ આમ કામમાં ભી પડે છે એવું હું થાય? હાલ્યા કરે એટલે, અને કામમાં ભી પડવાની ક્યાં વાત કરો છો? હા તમારી બેનને, મારે બેનને આગળ બોલ. તમારી બેનને છે ને કંઈક સમજાવો. હું છું હવે એની હારે? જો એને હું સેન્ડવિચ ભાવે ને એવું બધું ભાવે છે તે બનાવી દેવાનું હોય, એને એ જ વાંધો હોય છે ને એ વાતમાં જ બાજ જાય છે ને હું છું. બસ બે મોઢે ખાવા સિવાય તમારી બેનને બીજું કંઈ કામ જ નથી. અને તમારી બેનને કહો કે કંઈક રસોઈ બસોઈ બનાવતા શીખે. આ કાલ સવારે હારે જાઉં, થબલાવીને પાછા આવશે ઘરે. એટલે થયું છે હું કે ને? કંઈ નહીં, આજે તમારી બેનને રજા હતી એટલા માટે મને થયું કે ચલો ને આ દર વખતે કોઈક ની કોઈક રજામાં છે ને આ મીરાબેન બાનું બનાવીને છટકી જઈશ, તો આ વખતે એને ઝડપું. હા હા. પણ હું ત્યાં ગઈ, મેં એમને સમજાવ્યા કે ચલો હું તમને શાક બનાવતા, રોટલી બનાવતા, નાના નાના ફુલકા બનાવતા શીખવાડું. તો એને હું નહીં, તમારી બેનને તો કંઈ શીખવું જ નથી. નો શીખવું તો જવા દે વાત. શું ન શીખવું હોય તો જવા દે. આ સાસરે તમે હારે જશો કે ઘર જમાઈ લઈને આવશો? એટલે એ વાત એ તારી હાચી હો, પણ એ નથી શીખતી તો હું કરવું બોલ. છો અને મારી તો. બેન છે એને હું કાંઈ કહીએ ન શકું. હા તો તમારી બેન છે ને એટલે જ કહું છું કે તમે કહો, હું કહું સમજાવાય કે જો મારી બેન, નોકરી તો આખી દુનિયામાં બધા લોકો કરતા જ હોય, તું કઈ નવી નવાઈની તો જોબ કરતી નથી. અને માન્યું કે તું જોબ કરે છે, પણ સાથે સાથે કામ પણ શીખવું પડે કે નહીં? હા માણસ સરકારી નોકરીઓ કરતા હોય તો એ લોકો શું કામ નહીં કરતા હોય? મૂકી દેતા હશે બધું. કરે જ ને કામ. અમારા ભાભીને જોઈ આવો, શિક્ષિકા છે, આખો દિવસ બાળકો સાથે મગજમારી કરવાની, સાંજે ઘરે બે છોકરાને સાચવવાના, રસોઈ બનાવવાની, કારવવાની, 11:30 એ નવરા થઈને સૂવે, સવારે 7 વાગે ત્યાં સ્કૂલમાં પહોંચી જાય, એના હસબન્ડ માટે ટિફિન બનાવવાનું. મીરાબેનને આટલી બધી તો ભી નથી ને. તારી વાત હાચી છે. અને રહી વાત આ સગાવાલાની, મમ્મી પપ્પાની, તો બધા લોકો મને સંભળાવે છે કે તમે શું ધ્યાન આપો છો. પણ મારી વાત સાંભળ, એ કોઈ કઈ કે ને તો તારે એમ કહી દેવાનું કે હું તો એને રસોઈ શીખવાડતી હતી પણ એ ન શીખે એમાં હું કરું? વાહ, હું નાની કીકલી રહી કે સામેવાળા નાના કીકલા રહ્યા ને હા. એટલે સમજી જાય કે હું તો ઘણી ટ્રાય કરી પણ ના સમજ્યા. બધા લોકો એવું જ હોય કે કામ કરવામાં બધા આળસુ જ હોય, પણ શીખવાડવું પડે કે નહીં? આ તમારા મમ્મી પપ્પાએ તમને પહેલા બોલતા શીખવાડ્યા હતા, એ જ તમે આટલું બધું બકબક કરો છો ને? હા, એ વાત તારી હાચી, પણ હવે હું કરવું બોલ. અને હું કહું એની હારે છે ને ખોટી માથાકૂટ તો થશે હશો, કારણ કે તમારી બેન સમજવાને તૈયાર જ નથી. હવે કઈ નાના કીકલા નથી કે એને જે કરવું હોય એ કરે, મેચ્યોર થયા છે. હું બધું સમજુ છું અને પહેલેથી એનો છે ને સ્વભાવ જ એવો છે, સમજી તું? અને અમુક સમયે છે ને આપણે આપણી જાતને સુધારવી જોઈએ. આવીને આવી ન રખાય. કાલ સવારે 5 મહેમાન આપણા ઘરે આવ્યા, મમ્મી પપ્પા કે હું કે તમે કોઈ હાજર ના હોય અને મીરાબેનને સાચવવા પડ્યા તો એમના સાસરિયામાં ગયા. સાસરિયામાં જઈને પહેલી રસોઈ તો વહુને જ કરવી પડે ને. હાચી વાત. હવે મારી વાત સાંભળ, હું કદાચ મમ્મીને જઈને આ વાત કરે ને તોય મમ્મી છે ને ઈ મીરા બાજુ જ બોલશે, બરોબર? જો એટલે તમારે- એમાં હું કરું, બરોબર? હું હા. કરવું? કઈ નહીં, તમારે કઈ કરવા જેવું છે જ નહીં. હું ભલે ને ગાંડી થઈ જાવ આ ઘરમાં, નહીં? અરે એવી ક્યાં વાત છે, હું તો કહું તુંય મગજમારી મૂકી દે ને એમ. મગજમારી હું મૂકી દઉં એમ? હા. એટલે મને કાંઈ શોખ થાય છે આ બધી મગજમારી કરવાનો?
એ વાત હા તારી અમે અમારા પપ્પાનું ઘર મેલીને જ આવ્યા છીએ. અમને પણ મીરાબેનની જેમ કઈ કામ નહોતું આવડતું, પણ મારી અહીંયા વાત આવીને સાંભળ. શીખી ગયા કે નહીં? ઊભી રહે આ પેલા મકાનમાં પિયુષ રહેશે બરોબર, એના લગ્ન થયા ત્યારે એને ઘરવાળીને કાંઈ રાંધતા આવડતું હતું નહીં ને, તો આ બધું કોણે શીખવાડ્યું? કોણે હા શીખવાડ્યું? પિયુષભાઈ ને બાએ તો એણે બધુંય રસોઈ શીખવાડી દીધી. પિયુષભાઈના બા એટલા સારા છે અને જરૂરી નથી કે દુનિયામાં બધી સાસુ આ નૈના આંટી જેવા જ હોય. કોક સાસુ માથાભારે પણ હોય, જેમ કે મારી સાસુ છે. તું એ વાત તારી હાચી, પણ હવે મારી વાત સાંભળ. હવે છે ને એની હારે ખોટી મગજમારી નહીં કર. મગજમારી તો જ્યાં સુધી તમે સમજાવશો નહીં ને ત્યાં સુધી થશે. મારે નથી ઈચ્છવું કે 5 લોકો આવીને આપણા ઘરે ઉપર આંગળી ઉઠાવીને જાય. તો હું સમજુ છું, પણ હવે તને છે ને માં બનતા આવડે છે કે નહીં એમ કે ને? આવડે જ છે ને. એમાં શું છે, દીકરી મોટી થઈ ગઈ, દીકરાની વહુ આવી ગઈ છે, તમને કાંઈ તકલીફ પડી આ ઘરમાં ખાવા પીવામાં રહેણી કેણીમાં તો કયો ને. અને સીધું તમે અહીંયા બેહીને એમ કહો છો કે તને માં બનતા આવડે છે કે નહીં. આ માં બનતા આવડતી હોય જ ને તો જ ભગવાને મને 2 સંતાનની માં બનાવી હોય. તને છે ને ખાલી દીકરાની માં બનતા આવડે છે અને દીકરાની વહુની હાહુ બનતા આવડે છે, પણ દીકરીની માં બનતા નથી આવડતું તને. કરો વાત. હા આ તમે કઈ રીતની વાત કરો છો? દીકરીની માં બનતા નથી આવડતું એટલે મારી દીકરી એવો હોની આમ જો એટી કેટીમાં ફરે છે. આ સોસાયટીમાં કોઈની દીકરીઓને આટલી છૂટ હોય છે? હું ઈ જ કહું છું. આ હેતલ આવી છે ને, હેતલ એ બીજાની દીકરી છે, તો બીજાની દીકરી આપણી ઘરે હારે આવી છે તો એ કેવી રીતે રહે છે. આ એવી જ રીતે આ મીરા કોકની ઘરે વહુ બનીને જાહે ત્યારે એ હું આ હેતલ રહે એમ રહી શકશે ઈ? સાંભળો, તમારે કે તમારા દીકરાને કે તમારા દીકરાની વહુને મારી દીકરીની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મેં મારી દીકરીને બધું જ સમજાવેલું છે, બધા સંસ્કાર આપ્યા છે, પણ આ પિયરમાં છે ને ત્યાં સુધી તો મારી દીકરી પરીની જેમ જ ફરશે. અરે બધાને છે ને એની દીકરી વાલી જ હોય, કયા મા બાપ હોય કે એની દીકરી વાલી ન હોય, બધાને હથેળીમાં જ રાખી હોય, કાંઈ દુઃખ ન આપવું હોય. અરે હું તો એમ કહું છું કે તું એને નોકરી જવા દેશો, બધી છૂટ આપશો, બધી વાત સાચી. હાલો દીકરીને પગભર થવા માટે આ બધી છૂટ આપવી હોતે ને જોવે, પણ હારવાર છે ને એને ઘરનું થોડુંક કામ કરતા હોતે ને શીખવાડાય, ખાલી ઓલી કામ ન કરાવાય. એટલે તમે દીકરીના બાપ થઈને દીકરીની અવગણના કરો છો. બિચારી આખો દિવસ નોકરીએ જાય છે, તમે એવું ઈચ્છો છો કે ઈ નોકરી પણ કરે અને ઘરનું કામ પણ કરે, તો પછી હેતલ વહુ શું કરશે ઘરમાં? અરે હું એમ નથી બધું કામ કરે એમ નથી હું કહેતો, થોડુંક થોડુંક એને શીખવાડતું રહેવાય. કે હાવ પલાઠી વાળાને કઈ બે હવાનું ન હોય ને, કાલે સવારે હા હારું કેવું મળ્યું કોને ખબર. બસ લ્યો હવે, તમારે કાંઈ મારી દીકરીના વહીવટ કરવાની જરૂર નથી. પસ્તાવો. તમને સમયસર જમવાનું મળી જાય છે, ભાણું પડી જાય છે ને એ જોવાનું. તમારે મા દીકરીની વાતમાં કે સાસુ વહુની વાતમાં દખલ દેવાની જરૂર અને નથી. મારે દખલ દેવી પડે? હું છે ને મીરાનો બાપ છું, કાલ સવારે હા હારે જાય ને મારે ફરિયાદ સાંભળવી પડે એટલે? અને તું એમ કહેશો કે તમે આ નથી જોઈ શકતા? અરે હું એનો બાપ છું ને એટલે જ કહું છું, નકર મારે શું છે જે કરવું એ કરે. જો લે કરો વાત. આવું કીધું તમે કે દીકરીના બાપ છો તો એ સાસરે જશે તો તમારે સાંભળવું પડે. હવે એની ભાભી છે, એની માં જે જીવતી બેઠી છે, તો બાપનું સંભળાવે તમને? હે? પણ તને હોતે ને સંભળાવશે તો ખરા જ ને. એમ તને સંભળાવે એટલે હું મને સંભળાવ્યું એમ ન કહેવાય. એવો દિવસ ક્યારેય નહીં આવે કે મારી દીકરી સાસરે જશે અને એના સાસરિયા પક્ષવાળા બધા મારી દીકરીને કાંઈક પણ વાત સંભળાવે. એવો દિવસ આવશે ને ત્યારે તને રોતાય નહીં આવડે, ત્યારે બહુ મોડું થઈ ગયું છે. એટલે હજી હું કહું છું એને આપણે હારે મોકલવાની હજી વાર છે. ત્યારે બધું ઘરમાં કેવી રીતે રહેવાય, ઘરનું કામ કેવી રીતે કરાય, બહારનો કારોબાર કેવી રીતે રખાય, અને ઘરમાં કોઈ મહેમાન આવે એને આગતા સ્વાગતા કેમ કરાય, એ બધું એને ધીમે ધીમે તારે પલોટતું જવાનું હોય, શીખવાડાય બધું. હાસ, તમે કેટલું ભાષણ આપો છો. આ ભાષણ છે ને તમારા પૂરતું જ રાખો. આ સમાજમાં કોઈ આ પ્રકારના ડખા થાય ને તો તમારે સમાધાન કરવા જવાનું અને આ બધું ભાષણ એને આપવાનું, પણ આ ઘરમાં તમારે આ ભાષણ ઉપયોગ કરવાનો જ નહીં. આ છે ને અત્યારે તને ભાષણ લાગે છે, પણ જ્યારે આ બધું થાય ને ત્યારે તને જ થાય કે નહીં. તમે કહેતા હતા ને એ વાત તમારી સાચી હતી હો, ત્યારે તમારી એ વાત માની લીધી હોત ને તો આપણે આ દિવસો જોવા ન પડત. આપણા દીકરીને જે મેણાટોણા સાંભળવા પડે ને એ ન સાંભળવા પડત, ત્યારે તને પસ્તાવો થાય. સાચું કહું ને
મીરાના પપ્પા, આ તમારી દીકરીનો જન્મ થયો ત્યારે તમે તો એમ કહેતા હતા કે મારી દીકરી મોટી થશે, હું એને પરીની જેમ સાચવીશ, હથેળીમાં રાખીશ. તો પછી હવે એને હું કાંઈ કહેતી નથી, છૂટછાટ આપું છું. જેમ એને ફરવું હોય, જેમ એને કપડાં પહેરવા હોય એવા પહેરવા દઉં છું, ખાવા દઉં છું, પીવા દઉં છું. તો પછી બળતરા શેની થાય છે અત્યારે? આ પણ પિયરિયામાં છે તોય. અરે હું પરીની જેમ રાખતો હતો ને, એને પરીની જેમ જ મારે એને રાખવી છે. એનો મતલબ એમ નહીં કે એને કાંઈ નહીં આપણે શીખવાડવાનું, બધું એને કરાવવું પડે. અને પહેલાં હું જ કહેતો હતો ને એને કોલેજ કરાવવાની છે, સાયન્સ લેવાનું છે, અને હારા મારી કોલેજમાં દાખલો કરાવવાનો છે, પિકનિકમાં એને જવા દેવાની બધી છૂટ હું જ આપતો હતો તને. તો હવે આને થોડુંક સ્ત્રી હોય ને એને બધાય કામ સંભળાવવાના હોય. 100 વાતની એક વાત કે મારી દીકરી હું કહું એમ જ કરશે. તમારે કોઈ જાતનો વચ્ચે ટાંટિયો અડાડવાનો નથી, બરાબર? હવે મૂંગા બેહો. શું કરું અહીંયા? રસોડામાં કઈ આવડતું તો છે નહીં મને. મમ્મી, આ ફૂલણજી ગાગડો થઈને ક્યાં ઊભી છો? શું થયું? બીકોઝ ઓફ યુ. વાય? એની પ્રોબ્લેમ? જો મમ્મી, મને ઘણા બધા પ્રોબ્લેમ છે. હું કહેવા બેસીશ ને તો આખી બુક ભરાઈ જશે. એ પણ નથી, બુક નથી ભરવી. તું ખાલી 2-3 ટોપિક જ કહી દે ને. આ બુક ભરવા બેસીશ ને તો વર્ષોના વર્ષો નીકળી જશે. કેમ કે પહેલેથી લખવામાં તું તો નબળી જ છો. કલાક કરે લેસન કરતા. ખબર છે તને? મને ભૂખ લાગી છે. રસોડામાં કઈ છે નહીં. હા? કેમ આજે હડતાલ પર બેઠા છો તમે લોકો? કેમ? કોણે કીધું હડતાલ પર બેઠા છે? તો જમવાનું તો કાંઈ છે નહીં, તો હું શું ખાઉં? અચ્છા, એટલે આમ લાડકવાઈ તારા પપ્પાની દીકરાની વહુએ કાંઈ રસોઈ બનાવી નથી. યસ, કોઈ રસોઈ બનાવી નથી. કારણ કે મેડમને ભૂખ લાગી નહીં હોય એટલે મેડમ હવે જમવાનું શું કામ બનાવે કોઈ માટે? આ કેવું છે યાર? હું ગમે એટલું કહું છું આ વહુને, પણ મગજમાં બેસતું જ નથી. અને જો હું વધારે બોલું તો તારા પપ્પા સાંભળી જાય, તારા પપ્પાની ટકોર સાંભળવાની. હું એમ કહું છું કે દીકરી આખો દિવસ નોકરીએ જાય છતાં પણ મારી દીકરીને તકલીફ વેઠવી પડતી હોય તો હું એક દિવસ નોકરી બંધ કરાવી દઈશ એવું લાગે છે. મને નોકરી પણ કરવાની ને ઘરનું કામ પણ કરવાનું. ઓ પ્લીઝ આ મમ્મી, હું જોબ બંધ નહીં કરું. આઈ લવ માય જોબ. હું કામ કરવા માંગુ છું, આગળ વધવા માંગુ છું. એટલું બધું જ તમને પેટમાં બળતું હોય ને મારું, તો ભાભીને સમજાવો કે સમયસર કામ કરે. આ જ્યારે ત્યારે મારી પાછળ પડી જાય છે. રસોઈ બનાવતા શીખો, રસોઈ બનાવતા શીખો. હું સર્વન્ટ છું આ ઘરની મમ્મી. તને કોણે કીધું કે તું આ ઘરની સર્વન્ટ છે? તું આ ઘરની રાણી છે, ક્વીન ક્વીન ક્વીન. પણ આ ડોબા જેવી ડફોડ જેવી તારી ભાભી સમજતી જ નથી. તારો ભાઈ ઈ કહે છે માને છે, ઈ કહે છે કે તમે અડધો ગ્લાસ પાણી પીઓ તો અડધો ગ્લાસ પાણી પીવે છે. અને તારા પપ્પા ઉપરથી વહુને કાંઈ નથી કહેવાતું. દીકરીની જેમ રાખો, તારી દીકરી સાસરે જશે તો કાંઈ કામ શીખવાડ. હવે એને કોણ સમજાવે કે મારી દીકરી સાસરે જશે ને તો બધું આપોઆપ શીખી જશે. અને એવું સાસરું ગોતીશ ને કે એના ઘરમાં કામવાળી આવશે, રસોઈવાળી આવશે, બધું જ કરતી હશે. પણ તારા બાપાને કોણ બુદ્ધિ આપે? તમે આપો. પૂછો છો શું? પપ્પા સાથે બેસીને ડિસ્કશન કરી લો કે ભાઈ મારી છોકરી ઘરના કામ નહીં કરે. કીધું કે મારી દીકરી ઘરના કામ નહીં કરે, તમારી વહુને બધું જ ઘરનું કામ કરવું પડશે. એટલા માટે તો અડધો કલાકનું ભાષણ આપી દીધું. તો શું કહ્યું પપ્પાએ? કહું તો છું, અડધો કલાકનું ભાષણ આપી દીધું. વેરી ગુડ. આ ઘરમાં બધા છે ને આ વિધાનસભા જેવું કરીને બેઠા છે કે વિધાનસભામાં અલગ અલગ પક્ષ ભેગા થાય અને બધા પોતપોતાની વાત રાખે. ફેસલો તો કંઈ ના આવે પણ બહેસ કરવા માટે બરાબર મુદ્દાઓ મળે બધાને. હા, બધું એવું જ થઈ ગયું છે. હવે મને એ સમજાતું નથી કે મારે ઘરમાં મુદ્દે કરવાનું શું છે. એક તો મારી દીકરી કમાઈને ઘરમાં આપે અને આખો દિવસ ઘરમાં કોઈક વાર રજા હોય તો રસોઈ ન બની હોય, રસોડું આખું ખાલી હોય. મારી દીકરીને ભૂખી આમનામ રાખશે. તો એક કામ કર, હું તને થોડાક રૂપિયા આપું ને તો તું બહાર જઈને નાસ્તો કરી ભાઈ સાહેબ. એક ટાઈમ નાસ્તો કરી આવીશ, 2 ટાઈમ નાસ્તો કરી આવીશ, પણ રોજ તો જંક ફૂડ ખાઈને નહીં ચાલે ને મમ્મી. બહારનું ફૂડ મારા માટે હેલ્ધી નથી, તમને ખબર છે ને. એક ટાઈમ તો માણસને ઘરનું જમવા જોઈએ કે નહીં? જાણું છું કે માણસ
ફેમિલી સાથે રહેતું હોય તો એક સમય ઘરમાં જમવાનું જોઈ. મમ્મી લિસન ટુ મી કેરફુલી. આજે હું છું, હા. કાલે હું નહીં હોય. હમ. પણ સમસ્યાનું સમાધાન ત્યારે આવશે જ્યારે તમે બોલશો. બાકી ભાભીને તો આટલું જ જોઈએ છે કે કોઈ બોલે ને એને એમની ઘંટી ચાલ્યા જ કરે. પણ તમારે બોલવાનું ચાલુ કરવું પડશે. અત્યારથી તમે સ્ટેપ લેશો, મૂવ લેશો તો આગળ જઈને ફરક દેખાશે. હા બેટા મીરા, લાગે છે એવું કે આ ચમત્કાર વગર આ નમસ્કાર નહીં કરે. એટલે તારે મને થોડો ઘણો સપોર્ટ તો કરવો જ પડશે. થોડો ઘણો શું, 110% સપોર્ટ છે મારો. પણ જ્યાં સુધી વાત આપણા બંનેની વચ્ચે હોય ત્યાં સુધી. બિકોઝ મને પપ્પા અને ભાઈ ઉપર ટ્રસ્ટ નથી. જો આવી રીતના જ તું લાઉડ બોલશે રસોડામાં, આખું ગામ સાંભળશે. કહેવાય છે કે દિવાલને કાન હોય છે, પણ ઘરમાં વ્યક્તિઓ પણ હોય છે ને, એ પણ કાન દઈને બેઠા હોય છે કે મા દીકરી શું વાતો કરે છે. એટલે ધીમે બોલતા શીખો. મમ્મી દિવાલને કાન હોય છે, મોઢું થોડી હોય છે કે સાંભળીને કોઈને કહેવા જાય. જો પેલીને કાંઈ નહીં આવડે ને તો હું અને સાગર બંને હેરાન પરેશાન થઈ જવાના છે. શું કરતા હતા? તારા વિચાર. લે વળી, મારી પાસે હવે તારા વિચાર કરવા સિવાયનો વિષય જ ક્યાં છે? એવું થોડું છે. તમારે કરવા હોય તો હા મારા દાદાના વિચારો કરો. ના, એના વિચાર કરવાથી આવી તો જવાના નથી. પણ હા, અમે બંને સાથે હતા ને ત્યારે જે અમે લોકોએ સારી પળો માણેલી ને એ ઘણી વખત હું યાદ કરું છું. પણ અત્યારે તો મારી પાસે ખાલી ને ખાલી તારો વિષય છે. તો મારા વિષયમાં મારે તમને થોડીક વાત કરવી છે. હા, હું પણ તને એ જ પૂછવાની હતી કે વાત ક્યાં સુધી આગળ વધી? જો બા સાચું કહું ને તો મેં મીરા સાથે વાત કરી અને મને ખબર પડી કે એને કંઈ જ રસોઈ બનાવતા નથી આવડતું. સાગર, છોકરીની જાત છે, ભલે થોડું મોડું પણ લગ્ન પહેલાં એને એ બધું તો આવડવું જ જોઈએ. અને આપણે એવું નથી કહેતા કે અત્યારે જે છોકરા છોકરીઓ બધું ખાય છે, મને તો કેટલાયના નામ પણ નથી આવડતા, પણ એ લોકો જે ખાય છે ને એવું ના આવડે ને તો કાંઈ નહીં, પણ સાદા દાળ ભાત શાક રોટલી ખીચડી કઢી એટલું તો આવડતું જોઈએ ને બેટા. સમજુ છું બા તમારી વાત, પણ કહેવાય ને કે એમના પરિવારમાં લાડકોડથી ઉછરીને મોટી થઈ છે, ભણેલી ગણેલી છે અને નોકરી કરે છે, એટલે આ બધી વસ્તુ એણે ક્યારેય કરી જ નથી. અને પાછા કે એના મમ્મી પણ હતા અને એ થોડીક મોટી થઈ ને થોડીક સમજણી થઈ ત્યાં એના મોટા ભાઈને લગ્ન થઈ ગયા, એટલે એના ભાભી પણ આવી ગયા, એટલે ઘરમાં તો કંઈ કામ કરવું જ ના પડ્યું ને એમાં બધું નથી શીખી શકી. આ બધો માનો અને એની આવેલી ભાભીનો વિષય છે કે નણંદને અને દીકરીને સાસરે મોકલતા પહેલાં કેટલુંક શીખવાડવાનું હોય. જે રીતે પિયરમાં ઉછરીને મોટી થઈ હોય, લાડકોડમાં મોટી થઈ હોય, પણ પિયરની જેમ તો સાસરીમાં ન જ જીવાય ને. અને સાંભળ, ચાલો એના મમ્મી છે, ભાભી આવ્યા, પણ માની લે કે કોઈ ન હોત તો શું એ લગ્ન પહેલાં કાંઈ ન કર્યું હોત? નોકરી એ કરતી હોત અને બધું આવડતું એ હોત. હા ચલો માની લીધું કે મીરાને રસોઈ બનાવતા નથી આવડતી, પણ એનો અર્થ એવો થોડો છે કે છોકરી ખરાબ છે, છોકરીમાં સંસ્કાર નથી. છોકરી સારી છે, સંસ્કારી છે, અને રહી વાત રસોઈની તો આપણા ઘરે પરણીને આવશે ને એટલે તમે એને શીખવી દેજો ને. આમ પણ તમને કેટલી રસોઈ સારી બનાવતા આવડે છે, અને જો તમારી ગાઈડલાઇન્સમાં એ જો શીખશે, તમે એને સારી રીતે શીખવાડશો ને તો બહુ બહુ સારી રસોઈ બનાવતા શીખી જશે. જે છોકરી કુંવારી છે એ સમયમાં જો એ કાંઈ ન શીખી શકી, અથવા તો એણે શીખવામાં આળસ કરી, અથવા તો એના ભાભીનું કે એના મમ્મીનું ન માન્યું, તો તું શું માને છે? સાસરે આવીને સાસુ પાસે શીખશે? ખોટી વાત. એ તો એમ જ કહેશે
મેં મારા બાપના ઘરે કાંઈ નથી કર્યું એટલે મને કંઈ આવડતું નથી અને અહીંયા પણ મારે કંઈ કરવું નથી. તો શું મારે હવે એને બધું બનાવીને ખવડાવવાનું? અરે ના બા, એવું નથી. અરે મીરા એવી છોકરી નથી. જો તમે એને પ્રેમથી સમજાવશો અને શીખવાડશો ને તો એ શીખી જશે. તો એની માં, એની ભાભી એને પ્રેમ નથી કરતા, એને શીખવાડતા નથી. સાગર, 100 વાતની એક વાત, જો એને તારી સાથે લગ્ન કરવા હશે, આ ઘરની વહુ બનીને આવવું હશે, તો રસોઈ પાણી અને કામકાજ આ બધું એને આવડવું જ જોઈએ. નહીં તો પછી એ આપણા ઘરની વહુ નહીં બની શકે બેટા. આ મારો નિર્ણય છે. પણ બા, તમે થોડુંક તો સમજો. હા, થોડુંક તો જતું કરો. તમારો એકનો એક દીકરો છું. મારા માટે, મારા ખાતર આટલું નહીં કરો તમે. હા, થોડુંક સમજુ, થોડુંક જતું કરું. પણ એ કેવું ખબર છે? અહીંયા આવશે, રસોઈમાં કાં તો તેલ નહીં હોય, કાં તો મીઠું ઓછું હશે, કાં તો મસાલા વધારે હશે, કાં તો શાક બરાબર બન્યું નહીં હોય, દાળ બરાબર નહીં બની હોય, તો હું ચલાવી લઈશ, ખાઈ લઈશ અને હું સમજીશ કે ધીમે ધીમે એને આવડી જશે. કામ કરવામાં વહેલા મોડું થશે, સારું નહીં થાય તોય સમજી જઈશ કે શીખી જશે. પણ કાંઈ જ નથી આવડતું એ તો હું નહીં ચલાવું બેટા, મારી ના છે. બા, સાચું કહું ને તો સમજાતું નથી કે હું કઈ રીતે તમને સમજાવું. અરે એને ના પાડી દે. ગામમાં છોકરીઓના દુકાળ નથી પડ્યા, એકથી એક ચડિયાતી, કામે કાજે એકદમ તૈયાર, રસોઈ પાણીમાં A1 એવી છોકરીઓ પડી છે આપણા કુટુંબમાં અને સમાજમાં. આ વાલજીભાઈ 3 માગા સારામાં સારા લાવ્યા છે. દેખાવે સુંદર, હોશિયારીમાં બધું કામ અને રસોઈ આવડે, બધાની આગતા સ્વાગતા કરે અને બધી રીતે સરસ. હું એની વાત લઈ આવું. જેની સાથે મન મળી જાય ને એની સાથે જ લગ્ન કરે. લવ ના થયો હોત તો આવનારી વહુ સાથે મન ન મળે. પણ હવે મારે સમયની વાત છે બા. તમે સમજાવવાની વાત કરો છો, પણ જે વસ્તુ બની ગઈ છે ને એને તમે કે હું કોઈ બદલી નથી શકવાનું. બદલી શકાય. સમય આવે બધું ભૂલીએ જવાય અને જે આવે એને સ્વીકારીએ લેવાય. પણ હવે મારે તારી સાથે બહુ ઝાઝી લપ નથી કરવી. તું વિચારજે, મારે વિચારવાની કાંઈ જરૂર નથી. હવે કઈ બોલીશ? અડધો કલાકથી આવીને બસ ઉપર જોયા કરે છે. વાત હોય એ કર ને. કંઈ નહીં, વાતાવરણ જોઉં છું. હા, વાતાવરણનું પણ ગજબ છે. જ્યારે આપણે આવું વાતાવરણ જોતું હોય ને ત્યારે કોઈ દિવસ થતું નથી, અને જ્યારે આપણે ભરપૂર કામમાં હોઈએ ને ત્યારે આવું વાતાવરણ હોય છે. ઈશ્વર પણ સ્કીમ આપે આપણને જીવ લલચાવવાની. માણસ કામ કરતા કરતા વાતાવરણમાં ખોવાઈ જાય અને જ્યારે ખોવાઈ જવાનું હોય ને ત્યારે બિચારો કામ કરતો હોય. મારી સાથે પણ એવું જ કંઈ થઈ રહ્યું છે. પૂછીશ નહીં કેમ? સાગર, વાતને ગોળ ગોળ નહીં ઘુમાડ. તું જે હોય ને એ મને કહી દે કે શું તકલીફ છે, કેમ વાતોને આમ તું ઘુમાવ્યા કરે છે. જો મીરા, વાત જાણે એવી છે કે તું અને હું બંને એક જ કંપનીમાં કામ કરીએ છીએ છેલ્લા 3 વર્ષથી. તો વાત એવી છે કે આ કંપનીમાંથી મને જેટલી સેલરી મળે છે ને એ પૈસાથી હવે મને ઘર ચલાવવામાં થોડીક તકલીફ ઊભી થાય છે. કારણ કે તને તો ખબર જ છે કે મારી આગળ પાછળ મારા એક બા સિવાય બીજું કોઈ નથી. હા, અને એમની પણ હવે ઉંમર થઈ ગઈ છે. હું સમજુ છું સાગર. એટલે ઘરનો બધો જ કામનો ભાર મારા ઉપર છે. આખું ઘર ચલાવવાની જવાબદારી મારા પર છે. અને જો સરખી રીતે અને યોગ્ય રીતે કમાણી જ નહીં થાય તો પછી ઘર કેમનું ચાલશે? સાગર, હું સમજી શકું છું કે એકલા માણસ પર જ્યારે વધારે પડતું વજન આવી જાય ને તો એ વજનને ઉપાડી ન શકે. તો ઉપાધિ શું કામ કરે છે? હું છું ને, મારી સેલેરી હું તને આપી દઈશ. એક સેલેરીમાં ઘર ચલાવજે અને બીજી સેલેરીમાં તારા મમ્મીની દવા દારૂ કરાવજે. શું વાત કરે છે તું? બરાબર તો. તું પણ આખો મહિનો મહેનત કરે છે. શું કામ? તારા ઘરે થોડા પૈસા આપી શકે, તારી
તારી જરૂરિયાતો પૂરી કરી શકે એ માટે. સાગર. અને તું તારી સેલરી મને આપી દઈશ. મારા ઘરે છે ભાઈ છે પપ્પા છે બધા જ છે, એ લોકો હેન્ડલ કરી લેશે. પણ તારે ત્યાં કોઈ નથી, તારે ત્યાં તું ફક્ત એકલો છે, કમાવા વાળો અને વાપરવા વાળો પણ. એટલે હું તને હેલ્પ કરીશ, ડોન્ટ વરી. ના મીરા, એવું નથી. પણ વાત એવી છે કે હવે મારે કોઈ બીજી કંપની જોઈન્ટ કરવી જોઈએ, જેથી કરીને મને આ જે સેલરી મળે છે ને એના કરતાં વધારે સેલરી મળે અને મારું ઘર સારી રીતે ચાલી શકે. ઓકે ફાઇન, એમાં પણ કોઈ પ્રોબ્લેમ નથી. આપણે બંને આ કંપની છોડી દઈશું, બીજી જગ્યાએ જશું જ્યાં આપણે સાથે જ રહીશું હર હંમેશા માટે. અને રહી વાત આ સેલરીની, તો મને ભલે ઓછી મળે પણ તને સારી સેલરી મળશે ને તો પણ હું કોમ્પ્રોમાઇઝ કરી લઈશ. એવું ના હોય મીરા. તને ખબર છે કે હું જે કંપનીમાં જોઈનિંગ કરીશ એ કંપનીમાં એક જ ફેકલ્ટીમાં બે જગ્યા ખાલી હશે. આપણને બંનેને નોકરી મળશે જ, એની કોઈ ગેરંટી તો છે નહીં ને. તો શું કરવાનું સાગર, તું જ મને કહેતો. તારી સાથે રહેવા માટે હું બધું એડજસ્ટમેન્ટ કરવા માટે તૈયાર તો છું. તો- હવે બીજું હું શું કરું? તારે મારી સાથે જ રહેવું છે ને, તો એક કામ કર ને, શું? મારી સાથે લગ્ન કરી લે. લગ્ન કરવામાં મને કોઈ વાંધો નથી, પણ એવી રીતે ઇન્સ્ટન્ટ તો બધું નહીં થાય ને. જો લગ્ન કરવા માટે મારે ઘરે પણ વાત કરવી પડશે. મારા મમ્મી પપ્પા હા પાડશે પછી હું તને લગ્નની હા પાડીશ. અને તને પણ ખબર છે કે મને કોઈ કામ નથી આવડતું. પછી કાલ સવારે એવું ના કહેતો કે કંઈ કામ નથી આવડતું ને આવી ગઈ છે લગ્ન કરીને. એ જ તો પ્રોબ્લેમ છે યાર. શું? જો કે મારા દાદીથી હવે કંઈ કામ થઈ શકે એમ નથી. અને મારા દાદીની જ એક માંગણી છે, એક શરત છે, જે હોય તે તું સમજી શકે. એની એક એવી ઈચ્છા છે કે હું જે પણ સ્ત્રી મતલબ જે પણ છોકરીને મારી પત્નીના રૂપમાં એના ઘરે એટલે કે મારા ઘરે લાવું ને એને ઘરનું બધું જ કામ આવડવું જોઈએ. રસોઈ પણ આવડવી જોઈએ અને ઘરને સાચવતા પણ આવડવું જોઈએ. જોકે તને રસોઈ પણ નથી આવડતી અને ઘરથી વધારે તું બિઝનેસ વધારે સારી મતલબ તારી નોકરી વધારે સારી રીતે સંભાળી શકે છે પણ ઘર નહીં. સમજી ગઈ. ચોખ્ખી ભાષામાં કહી દે ને કે મને રસોઈ કરતા નથી આવડતી એટલે તું ઇન્સિક્યોર છે, મને લઈને, મારા કામને લઈને, મારા સ્વભાવને લઈને. સાગર, ખબર નહોતી મને કે આપણી બંનેની વચ્ચે આવું કંઈ થશે. મને એમ હતું કે પ્રેમ કરું છું એ ઇનફ છે, પણ નહીં. આજે ખબર પડી કે સ્ત્રીને હંમેશા સર્વગુણ સંપન્ન જ થવું પડે છે, પછી એ પ્રેમિકા હોય કે પત્ની હોય. ઇનસિક્યોરની વાત નથી, પણ તું સમજ ને, હું તને પ્રેમ ઓછો નથી કરતો અને તારી સિવાય બીજા કોઈની હું સપનામાં પણ ઈચ્છા ધરાવી શકતો નથી. મને મારી પત્નીના રૂપમાં તું જ જોઈએ છે, પણ મારા માટે થોડી મહેનત કરને. હવે ઠીક છે, હવે ટ્રાય. મીરાબેન છે ને ગમે ત્યાં વસ્તુ મૂકીને ચાલ્યા જાય. ઓહો, આખો ડ્રોવર ભર્યો છે. હે ભગવાન, સમજો તો ખરી, શું થયું છે? જામનગર ને દ્વારકામાં હા. સોતા પાડી દીધા. હું પાડી દીધું? સોતા પાડી દીધા વરસાદે. ખુશાલભાઈ ના આરાન ઘરે પાણી આવી ગયું છે એવું લાગે. એ બધું મેલો. આ ઘરમાં પાણી આવ્યું છે ને એનું કંઈક કરો. ઘરમાં પાણી આવ્યું? હા. આપણે સુરતમાં ક્યાં એટલો બધો વરસાદ છે કે ઘરમાં પાણી આવ્યું આપણે? આપણા ઘરમાં છે ને બધા વરસાદ જેવા જ છે, રોજ વરસે પણ તોય ધરાતા તો છે જ નહીં જરાય. અલા, જ્યારે હોય તો ઈ તું કેમ આવું જ બોલતી હોય? સાંભળો મારી વાત. હા. તમારે જે સમજવું હોય ને ઈ સમજો. હું મારા પિયર જવાની છું. આ થોડાક દિવસ છે ને મારો ભાઈનો ફોન આવ્યો હતો કે મારી લાડકી એવી બેન કેટલા દિવસથી આવી નથી, તો થોડાક દિવસ હું ત્યાં રોકાઈ આવું. નહીં પૂછતી નથી, કહું છું કે હું જવાની છું એમ. પણ તું જાય તો પછી અહીં ઘરનું ધ્યાન કોણ રાખશે? રસોઈ કોણ બનાવશે? મમ્મી મમ્મીની તબિયત ક્યાં સારી રહી છે? સમજો ને એમ કરમાં ને હું એમ કરમાને જવાની વાત કરમાં એમ કહું. તું પછી દિવાળી આવે ને, હવે જો આ ગણપતિનો તહેવાર થાય પછી નવરાત્રી દિવાળીએ જાજે તમ તારે. તમે ઓલી દિવાળીએ મને જવા દીધી હતી? હા, બોલી દિવાળી નત નવું તમારા ઘરનાને ખાવા જોવેસ. મીઠાઈ બનાવવાની, 56 જાતના ભોજન બનાવવાના. હે એ વાત હાચી, પણ એ બનાવીને પછી જાજે.
અશોક બધા લીલી પ્રકમમાં જાય ને ત્યારે તું તારા પિયર જાય. કેવા છો તમે? પણ તમને જરાય દયા દયા છે ને ડાકણને ખાય. કહેવત ખોટી નહોતી, પણ મને ખબર જ ન પડી અત્યાર સુધી. હવે ખબર પડી કે હું ખોટી છે ને તમારી બધા ઉપર દયા ખાતી હતી. અને રહી વાત મમ્મીના તબિયતની, તો મીરાબેન છે ને એમની લાડકી લાડકોટથી ઉછેર કરેલી એકની એક પુત્રી એને શ્રી મીરા, એને રસોઈ આવડે? એ મારો પ્રશ્ન નથી ને. અત્યાર સુધી મેં કેટલી મહેનત કરી છે કે ક્યારેક કોઈક વસ્તુ હા તો ઠીક છે ચલો કે મારે આટો મારવા જવું છે, આ મારા ભાઈના ઘરે કંઈક ઇમરજન્સી આવી ગઈ, આપણા ઘરે કંઈક હોસ્પિટલ આવી ગયું હોય તો એક વ્યક્તિ હોસ્પિટલ રહે તો એક વ્યક્તિને ઘર ન સંભાળવું જોઈએ? સંભાળવું જોઈએ, પણ હવે એ ક્યાં ઝાઝા દેવાય રહેવાની છે. જો થોડાક દી છે પછી એને બીજે નોકરી લાગશે. એ મારો પ્રશ્ન નથી ને અશોક. લે મેં અત્યાર સુધી સમજાવવાની કોશિશ કરી, મમ્મીને પણ સમજાવ્યા, પણ મમ્મીને તો એની બસ એકની એક દીકરી જ દેખાય છે. હા વહુ છે, દીકરો છે ઘરમાં, એ બધું મમ્મીને કાંઈ નથી દેખાતું. તને એક વાત કહું, હું તો છે ને પૂરી વચ્ચે હોપારી છું. ઈ હું આ વાર્તામાં ક્યાંય છું જ નહીં. આ તમારા રહોડાની વાત છે, એ તમે આમ મને કહો ને એ સારું ન લાગે. તમને કહે ને તો જ સારું લાગે, કારણ કે તમને બહુ ઉપરાણું હોય, તમારી માનું, તમારી બેનનું, બધાનું. હું એમ ક્યાં કહું છું, હું જો તારી બાજુ જ બોલું છું, મમ્મી બાજુ બોલું છું. શું બોલ્યા મારી બાજુ? તો તમે અત્યારે એમ બોલ્યા હોત કે વાંધો નહીં, જઈ જા, તારે જેટલા દિવસ રોકાવું હોય ને એટલા દિવસ આરામથી રોકાઈ જા. અહીંયા મમ્મી છે, મીરા છે, અમે લોકો છીએ ને, અમે લોકો ઘર સંભાળી લેશું. તમે મને ના ન પાડી હોત અત્યારે જવાની. એમાં એવું થાય કે મમ્મીની તબિયત સારી નથી એટલે એ રાંધી ન શકે. શું વાંધો છે મમ્મીને? હે? માથું ને પગ તો રોજ રોજ દુખે છે. હા ગામનાની પંચાયત કરી હોય ત્યારે તો કંઈ નથી દુખતું. એવું કામ નથી. કરવાનું આવે ત્યારે મમ્મીને બધું દુખે છે. આપણી વાત હાચી, પણ દિવાળી પછી જાજે ને. અને Sorry. કાંઈ જાવું હોય ને તો હાલ હું તારી હારે આવું, 1 કલાક તાર ભાઈ હારે બેહીને પછી વહી આવું. એટલે તમે સિક્યુરિટી ગાર્ડ છો અમારે કે મારી હારે આવશો? તાર ઘરવાળો છું, સિક્યુરિટી ગાર્ડ નથી. આમ તો કોઈ દિવસ નથી કીધું કે ચાલ હું તારી હારે આવું. અહીંયા કામ કરવાની ભીડ પડે છે એટલા માટે કહો છો એમ ને? એવું વાત નથી, તો પણ કેવી વાત છે? તું સમજી જા હવે. મારે કંઈ સમજવું જ નથી ને. મારે જવું છે એટલે જવું છે બસ. એમ નો હાલે ને. જાવું તો છે પછી મીરાબેનને કંઈક શીખવાડો. વાંધો નહીં હાલ, હું છે ને મીરાને કહી દઈ બસ. હું કહેશો? કાંઈ નહીં, અવતાર ભાભી રસોઈ શીખવાડે ને ઈ શીખી જાજે. મીરાબેન એટલા સાદા સરળ અને સારા વ્યક્તિ છે ને કે તમે એકવાર એને કહેશો કે તારા ભાભી જે કહે ને એ બધું માની લેવાનું એટલે માની લેશે એમ ને? કદાચ મારી વાત માની જાય તો. તો અત્યાર સુધી હું તમને શું ભાષણ આપતી હતી ત્યારે તમે મને શું કીધું હતું? મારો જ વાંક છે કે તે પહેલી વાર મને કીધું ને તે જ એની હારે વાત કરવાની હતી, પણ હું અત્યારે વાત કરીશ એની. છો અશોક, તમે છે ને આમ અત્યારે વાત કરીશ ને પહેલી વાર વાત કરીશ ત્યારે કરવી હતી ને આવું બધા બાના બતાવીને છટકબારી ગોતવાની તો રહેવા જ દેજો. અને રહી વાત મારી, તો હું જાઉં છું. મમ્મી પપ્પા મીરાબેન જેને જે કરવું હોય એ આ ઘરમાં કરે. મને કોઈ જ ટેન્શન નથી. તું વહી જાય તો પછી આ ઘર છે ને હતું નહોતું થઈ જાય. ઈ મમ્મી તને ખબર છે ને? મેં ઠેકો લીધો છે આ ઘરનો. ઠેકો તો- મારે તમારી યારે વહીવટ જ નથી કરવો. સાગર, હવે તારે આવું મોઢું લઈને જ ફરવું છે? શું વિચાર કર્યો તે? શેનો? એક જ તો વિષય છે. બા, તમને પણ ખબર છે ને મને પણ ખબર છે. આ વાત વીતી ગઈ ને એને 3 થી 4 મહિના થઈ ગયા છે. નથી તો મેં એ બાબતે તમને કોઈ દિવસ કંઈ કીધું કે નથી તમે મને કીધું. તો હવે આ વાતનો બીજો નિર્ણય શું કરવાનો? એ જ કે તું એને ભૂલી જવાનો છે, પણ મને નથી લાગતું કે તારા આવા વર્તનથી કે તું એને ક્યારેય ભૂલી શકીશ. સમજવાની કોશિશ કર. પ્રેમ 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 શું છે આ બધું? જો બા, તમારી વાત માની છે ને એટલે જ મેં એની સાથેના મારા સંબંધ પૂરા કર્યા છે. પણ બા, હું એને સાચા દિલથી પ્રેમ કરું છું. અને જે વ્યક્તિને આપણે પ્રેમ કરતા હોય ને એને કદાચ તમે પ્રત્યક્ષ રીતે છોડી શકો, પણ તમારા મનથી તમારા દિલમાંથી આસાનીથી બહાર નથી કાઢી શકતા. સાચી વાત છે સાગર. એકદમ સામાન્ય સવાલનો મને જવાબ આપ કે એને કાંઈ નથી આવડતું, ન કામકાજ ન રસોઈ, એટલે હું જીદ લઈને બેઠી છું કે અહીંયા ન આવવી જોઈએ.
પણ માની લે કે એના ઘરમાં એ ખબર હોત કે તું 1 રૂપિયો પણ નથી કમાતો અને છતાં તમે બંને જણા પ્રેમ કરો છો, તો એના ઘરના તારી સાથે લગ્ન કરાવત નહીં ને? પહેલાં એને એમ કહેતે કે જા એ છોકરાને કહે કે પહેલાં તને રાખી શકે, તને ખવડાવી શકે, તને સુખ આપી શકે, એટલું એ કમાઈ શકે, પછી આપણે લગ્નનો વિચાર કરશું. છો બા, જે વાત મારી રહી ને, તો હું તો અત્યારે યોગ્ય જ કમાઉં છું, એટલે એ પ્રશ્ન તો ઊભો થતો જ નથી. અને રહી વાત રસોઈની, તો તમે તો તમારું એક જ ગાણું ગાયા કરો છો કે જો એને રસોઈ નહીં આવડે ને તો તું એને આ ઘરમાં વહુ બનાવીને નહીં લાવી શકે. અને હવે જો કે મારે એને આ ઘરમાં લાવવી હશે ને તો પણ હું નહીં લાવી શકું, કારણ કે જ્યારથી એને ખબર પડી છે કે મારા ઘરમાં આ શરત છે કે જો એને બધી સંપૂર્ણ રસોઈ બનાવતા આવડતી હશે, ઘર સંભાળતા આવડતું હશે, તો જ એ મારી સાથે લગ્ન કરી શકશે. એટલે એ મારાથી નારાજ થઈ અને આ શહેર છોડીને જતી રહી છે. સરસ, એને એ બધી છૂટ છે. ચાલ માની લે કે મારી હા છે, જા એને ગમે ત્યાંથી લઈ આવ. પણ એક વાત પણ શક્ય છે કે લગ્ન કરીને આવે અને આ બાજુ મારી આંખ બંધ થાય તો શું કરશો બંને જણા? તારી કમાણી ખાલી કાંઈ કામ નહીં લાગે, એને રસોઈ પાણી અને કામકાજ આવડવા જ પડશે, નહીં તો બંને જણામાં પ્રેમ નામનું કાંઈ નહીં રહે. પણ સવાર પડે ને સાંજ પડે ઝઘડા સિવાય કાંઈ નહીં હોય. અરે પણ બાપ, એને ક્યાં કાંઈ આવડતું જ નથી એવું નથી, એ શીખવાની ઈચ્છા રાખે છે. ચલો અત્યાર સુધી કંઈ શીખી નથી, તમને હું એ તો કહું છું કે એ આવે પછી એને તમે શીખવી દેજો, અને એ પણ શીખવા માટે તો તૈયાર જ છે ને. તો ત્યાં કેમ નથી શીખતી? એના મમ્મી છે, એના ભાભી છે, તોય એને શીખવું નથી, અને અહીંયા આવીને હું નહીં રહું તો કોની પાસે શીખશે? જો બા, સમય સંજોગોની પરિસ્થિતિ અમુક વાર એવી ઊભી થાય છે ને કે આપણે નિર્ણય લેવામાં થાપ ખાઈ જઈએ છીએ કે આપણે શું નિર્ણય લેવો જોઈએ કે શું નહીં. અત્યારે મારી હાલત પણ એવી જ છે. તમે તમારી જગ્યાએ યોગ્ય છો અને મીરા એની જગ્યાએ યોગ્ય છે, એટલે હું નથી તો તમને કંઈ કહી શકતો અને નથી તો એને કંઈ કહી શકતો. એટલા માટે જ મેં મારું બોલવાનું અને તમને કંઈ કહેવાનું બંધ કરી દીધું છે. હા, તારા કંઈ ન બોલવામાં અને મને કંઈ ન કહેવામાં તું જો સત્ય સમજતો હોય ને તો એક વાત કર, જા મેં તને છૂટ આપી, કરી લે એની સાથે લગ્ન. એ જે પરિસ્થિતિમાં છે ને એ પરિસ્થિતિમાં કરી લે. અને હું જાઉં છું વૃદ્ધાશ્રમમાં, એટલે તમે તમારી જિંદગી જીવો, હું મારી જિંદગી. ન જોવું, ન દેખવું, ન દાજવું. જો બા, મારે આવું જ કરવું હોત ને તો ક્યારનો નિર્ણય લઈ લીધો હોત. કહેવાય છે ને કે મારી પાસે તો એક હાથમાં મારી બા છે તો બીજા હાથમાં મારો પ્રેમ. ઓલું ચ્યુઇંગમ જેવું છે, થૂક્યું થૂકાતું નથી અને ગળ્યું ગળાતું નથી. તો એક કામ કર, ચાલ આજે તારી જીત થઈ, ચાલ મારી સાથે ઊભો થા. અરે પણ ચાલ ને. મમ્મી, હા શું થયું છે? આપ શેની ચિંતા કરો છો તમે? હેતલ બહુ, તમને ખબર જ છે કે આ ઘરમાં એકની એક દીકરી એટલે કે મીરા કેટલી લાડકી છે, પણ ખબર નથી પડતી કે આમ અચાનક આ પાછી કેમ આવે છે. શું થયું હશે એને? મમ્મી, એમાં ચિંતા શું કરવાની? કંઈક કામ હશે એટલા માટે આવતા હશે. પણ કામ હોય તો એક દિવસ માટે આવે, પણ એ તો એવું કહેતી હતી કે સાવ ત્યાં સિટી છોડીને અહીંયા આવે છે. કંઈક હશે, એવું થયું હશે, ખબર નહીં. હવે મીરાબેન આવે ત્યારે જ આપણને ખબર પડશે કે વાત શું છે અને શા માટે મીરાબેન પાછા આવ્યા અહીંયા. સાચી વાત છે, પણ આવી તો જોઈએ ને. તું ફોન તો લગાવ, ક્યાં પહોંચી છે? મેં 2 વાર ફોન ટ્રાય કર્યો. હા, આવી ગઈ મીરા? મીરાબેન. બેટા મીરા, આ બધું શું છે અને હું શું સાંભળી રહી છું કે તું પાછી આવી? શું થયું દીકરા? અને સાચું કહું ને, મને બહુ ચિંતા થાય છે. હા મીરાબેન, ખ્યાલના ચિંતા કરે છે તમારી. હા, મને પૂછપૂછ કરે છે. હવે
મને તો કેમ ખબર હોય કે તમે મહિના દિવસમાં પાછા કેમ આવ્યા? તમે લોકો શ્વાસ તો લઈ લો. પણ મીરા હજુ હું ઘરે આવી છું, ના પાણી પૂછ્યું, ના તબિયત પૂછીને બસ ભાભી તો ચાલુ પડી જ જાય. મીરા રહેવા દે ને. તારી ભાભી પણ ચિંતા કરતી હતી હમ. કે મીરાબેનને એવું તો શું થયું હશે કે પાછા આવે છે. પણ મીરા સાચું કે ને, મને ખૂબ ચિંતા થાય છે. એવું તો કોઈ કારણ હશે જ કે તું અહીંયા પાછી આવી છો. છે કારણ, ઠોસ કારણ છે મારું પાછું આવવાનું. સેલેરી ઓછી પડી? ના ભાભી, કોઈ સાથે ઝઘડો કર્યા? તમારા સ્વભાવ પ્રમાણે પૂછું છું સવાલો. હેતલ બહુ પહેલાં મારી દીકરીની વાત સાંભળી લ્યો ને, પછી બધી વાત કરીએ. જો કોઈ સાથે ઝઘડો પણ નથી થયો અને સેલેરી પણ ઓછી નથી પડી, પણ મારું હેરાન થવાનું કારણ હું પોતે જ છું. એ મને આજ ખબર પડી ગઈ છે. હેરાન થવાનું કારણ તું પોતે છો? મીરા, હા શું ગોળ ગોળ વાત કરે છે દીકરા? કાયમ માટે અહીંયા આવી ગઈ એવી વાત કરી તે, અને પાછી આટલું નાનું પર્સ બેગ ને બધું ક્યાં છે? મમ્મી, સામાન બહુ બધો વસાવ્યો હતો મેં. મને એમ હતું કે હું ક્યારે પાછી નહીં આવું, ત્યાં જ રહીશ. એટલે વધારે સામાન હોવાના કારણે હું લઈ આવી નથી શકી. એ પાછળથી લેવા જવો પડે એમ છે. હં? અને રહી વાત મારી પાછી આવવાની, તો મમ્મી મને ખબર પડી ગઈ છે કે અત્યાર સુધી ભાભી જે કહેતા હતા ને બધું જ સાચું હતું. ભાભી ઓલવેઝ રાઈટ હતા અને હું ઓલવેઝ ખોટી. એટલે તું શું કહેવા માંગે છે દીકરા? હા. કામ મમ્મી, ઘરના કામ. મને ખબર પડી ગઈ કે આ છોકરો જે મોટી મોટી ડંફાસ માર્યા કરે ને કે લગ્ન વખતે શીખી લઈશ, લગ્ન પછી ઘરના કામ નહીં કરું તો ચાલશે, ઘરના કામ કરવા ઈઝી છે. બિલકુલ નહીં. ઘરના કામ કરવા એ પણ એક કળા છે જે બધાને નથી આવડતી, અને જેને આવડે છે એ એમાં સંપૂર્ણ છે. રસોઈ કરતા નહોતી આવડતી, કપડાં ધોતા નહોતા આવડતા, કચરા પોતા કરતા નહોતા આવડતા. અરે ઇવન મારા કપડાં બહારથી ધોવાઈને આવે ને તો મને તો એ ગોઠવતા પણ નહોતા આવડતા. એકલી થઈ ત્યારે ખબર પડી કે ઘરના કામ શીખવા એક દીકરી માટે કેટલા જરૂરી છે. સાચી વાત છે. જય શ્રી કૃષ્ણ. બેસો ને. હાય. એકદમ સાચી વાત છે. તમને કદાચ ખબર નહીં હોય, પણ અમારામાં તો 8 વર્ષની થાય ને દીકરી એટલે એને કામમાં વળોટવા માંડે. નાના નાના કપડાની ઘડી કરવી, કપડાં ધોવા, નાનો રોટલો બનાવવો, આડી અવળી તો એ રોટલી બનાવી. એટલા માટે કે 12, 13, 14 વર્ષની થાય ને ત્યાં લગભગ એને બધું આવડી જાય. પણ જે ઘરમાં દીકરીને ખાલી લાડ કોડથી ઉછેરવાની, એમાં પણ ઘરમાં વહુ આવી જાય પછી તો વધારે નખરા વધી જાય. એ ઘરની દીકરીઓને ક્યારેય કામકાજ કે રસોઈ સિમ્પલ દાળ ભાત શાક રોટલી ને ખીચડી કઢી એટલુંય ન આવડે. ચાલ, અત્યારના સમયનું જે પણ કંઈ ખાણીપીણી છે એ ન આવડે તો માન્યું, પણ દાળ ભાત શાક રોટલી ને ખીચડી કઢી તો આવડવા જ જોઈએ. એટલા માટે કે સાસરે જઈને કાં તો જતાની સાથે સાસુની આંખ બંધ થઈ ગઈ, અને કાં તો સાસુ હોય જ નહીં તો એ વખતે આટલું શીખેલું પણ ઘણું કામ આવે. ઘરમાં કોઈ ભૂખ્યું તો ન રહે. સાચી વાત છે બા તમારી. ભૂલ મારી જ છે. મેં કોઈ દિવસ આ વાતને સિરિયસ લીધી જ નથી. મને એમ હતું કે યુટ્યુબમાં વિડીયો જોઈને જમવાનું બનાવતા શીખી જઈશ, પણ પછી ખબર પડી સ્ત્રીના હાથમાં સ્વાદ હોય ને તો એનાથી જમવાનું સારું બને. તમે જ વિચાર કરો ને, ઘણા બધા લોકો છે દુનિયામાં જે રસોઈ બનાવે છે, પણ અમુકની રસોઈ સારી અને અમુકની ખરાબ શું કામ બને છે ખબર છે? કારણ કે એમાં પણ એ લોકોના હાથમાં સ્વાદ હોય છે, દિલથી બનાવે છે. ઘણી વખત મનથી કરેલા કોઈ કામ છે ને એ નિષ્ફળ નથી જતા, અને ઘણી વખત આપણે મન વગરના કામ કરીએ ને એ ક્યારેય સફળ નથી જતા. પણ મીરા, હા બધું કારણ હું જ છું ને. હું તારી માં થઈને તને શીખવાડી ન શકી. બિલકુલ નહીં મમ્મી, તમારો શું વાંક છે? તમે તો ઘણી વખત ભાભીને આવ્યા પહેલાં પણ કહેતા હતા કે રસોઈ બનાવતા શીખી જા, કંઈક કામ શીખી જા, પણ મને ઓલવેઝ ભૂત હતું આ વેસ્ટર્ન કલ્ચર ફોલો કરીએ ને એટલે આવું થાય કે રસોઈ નથી બનાવી, સારા સારા કપડાં પહેરીને ફરવું છે, પાર્ટી કરવી છે, સોશિયલ મીડિયામાં રહેવું છે. પણ હકીકત તો ત્યારે સામે આવી જ્યારે એકલું રહેવાનું થયું. ખબર પડી કે એકલતામાં બધું જ શીખવું પડે છે. એકલા રહેતા હોય ત્યારે રસોઈ બનાવવી પણ જરૂરી છે, કપડાં ધોવા પણ જરૂરી છે, અને કચરા પોતા પણ કરવા જરૂરી છે. હિરલબેન, હા તમને હું નામથી જાણું છું, પણ આજે અમારા સાગરનું ઉતરેલું મોઢું જે ઘણા વખતથી છે, નથી ખાતો, નથી પીતો, નથી સૂતો, બસ એક જ રટણ
અને મને સમજાવવાની કોશિશ કરે છે કે મારી ઓફિસમાં મીરા નામની એક છોકરી છે જેની સાથે અમારી ફ્રેન્ડશિપ હતી અને મારે લગ્ન કરવા છે, પણ એને રસોઈ નથી આવડતી. અને હિરલબેન, મારી એક જ જીદ હતી કે એને રસોઈ અને કામકાજ નહીં આવડે તો આપણે એને આપણા ઘરમાં નથી લાવવી. અને બસ આજે તો એણે એમ કહી દીધું કે જ્યાં સુધી તમે હા નહીં પાડો ને ત્યાં સુધી હું અનાજે નહીં ખાઉં ને પાણીએ નહીં પીઉં. અને મારે એટલે જ અહીંયા આવવું પડ્યું. એ, તમારા દીકરા તું તો બીજું જ કંઈક કહેતો હતો. પ્રેમ, પ્રેમ, સાચા દિલથી કરેલો પ્રેમ. હા બા, અને અમારા મીરાબેન છે ને હવે બધી વસ્તુ શીખી જશે નહીં? અને નહીં શીખે ને તો હું એને શીખવાડી દઈશ કે કેવી રીતે રસોઈ કરવી, કેવી રીતના ઘર સંભાળવું. હું છું ને, હું શીખવાડી દઈશ નહીં મીરાબેન? હિરલબેન, અને આપનું નામ તો નથી ખબર? હેતલ. હેતલબેન, એક વાત કહું, આ તમે જે કહો છો ને હું બધું શીખવાડી દઈશ, હવે એના માટે સમય નથી. તમે બહુ મોડા છો. બસ મારા દીકરાએ આજથી અનાજ પાણી બધું છોડી દીધું છે, અનશન પર આવી ગયો છે. કંઈ નહીં, એટલે ખાવાનું ચાલુ કરી દે. મીરા, મીરા, એટલા માટે મેં નક્કી કર્યું છે કે જેટલું બને એટલું જલ્દી એના લગ્ન કરી નાખીએ. અને જે તમે નથી કરી શક્યા અને તમે નથી કરી શક્યા ને એ હું એને 1 મહિનામાં શીખવાડી દઈશ. અને જ્યાં સુધી હું એને શીખવાડી દઉં ને ત્યાં સુધી અહીંયા પિયરે આવવાનું એ નામ નહીં લે. એ આવશે ત્યારે બધું શીખીને જ આવશે. એટલે તમે એને બોલાવતા નહીં અને હું એને મોકલીશ નહીં. અમે નહીં બોલાવીએ, એટલે- તમે ખાલી લઈ જાઓ ને શીખવાડી દો નહીં મમ્મી? મારી દીકરી તમારા દીકરાને પસંદ કરે છે. હા, અને મારો નિર્ણય હવે એ જ છે કે જો આજે લગ્ન થતા હોય ને તો કાલ નથી કરવી. અને પછી અહીંયા હું એને ત્યાં સુધી નહીં મોકલું જ્યાં સુધી એકદમ પરફેક્ટ નહીં થઈ જાય. ઠીક છે મીરા? શરત મંજૂર છે? બસ તો સારો દિવસ, સારો મુહૂર્ત જોઈને કરું. નહીં તો હવે તો લગ્ન નક્કી થાય છો. પાણી બાણી પીજે, ખાજે. હા, પણ એ કે હવે તો હું મીરાના હાથનું જ રાંધેલું ખાઈશ. તો હા 6 મહિના જતા રહેશે. હમ